ગુડ મોર્નિંગ એવરીવન ફ્રેન્ડ્સ. સમર વેકેશન હતું, પણ હવે કંટાળો આવે છે. કોઈ પ્રવૃત્તિ નથી. મમ્મી હું શું કરું થાય છે ને. કેટલી બધી પ્રવૃત્તિઓ છે. એક તો છે ને, અત્યારે વહેલી સવારની મજા અલગ જ છે. સવારે વહેલા ઉઠીએ. કાલ મેં એક સરસ મજાનો એક વાલીએ મને વિડીયો મોકલ્યો હતો, રનિંગ એક્ટિવિટી. તમને બધાને ખબર છે દોડવાથી કેટલા બધા ફાયદાઓ છે. આપણું હાર્ટ એકદમ સ્ટ્રોંગ બને છે, ફીલ ગુડ આવે છે. એક આમ કહેવાય ને કે આપણી ફિલિંગ છે ને એ બધી એટલી હેપી થઈ જાય છે. આખો દિવસ સરસ જાય છે, સાંધાઓ મજબૂત બને છે, પાચન શક્તિ સારી થાય છે. રોજ 10 મિનિટ સ્પીડથી દોડીએ, વધારે નહીં, જસ્ટ 10 મિનિટ કરીએ. પછી મસ્ત રિલેક્સ પદ્માસનમાં બેસીએ, આ મુદ્રામાં. રેડી? સ્ટ્રેટ પગ ઉપર પગ ચડાવીને આપણે પદ્માસન કરીએ છીએ ને, એ રીતે ખાલી 2 મિનિટ બેસીએ ને તો બી ઘણું. પછી સૂર્ય નમસ્કાર કેમ બોલાય? બોડી, બ્રેઇન, આપણે નખશીખ કહેવાય ને, ઉપરથી નીચે દરેક અંગને એક એક્સરસાઇઝ મળે છે. એનું નામ છે સૂર્ય નમસ્કાર. રોજના 5 તો કરીએ. હું એવું માનું કે આપણે હેલ્થી હશું ને, બોડી હેલ્થી હશે તો બ્રેઇન હેલ્થી હશે, બ્રેઇન હેલ્થી હશે તો બોડી હેલ્થી હશે. એ બે ઇન્ટરકનેક્ટ છે. સો પ્લીઝ 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 મહેરબાની કરી અને તમે લોકો રનિંગ, વોકિંગ, જોગિંગ, ધીમે ધીમે દોડે ને આમ, એ છે. પછી ચાલવાના કેટલા બધા ફાયદા છે. ચાવીને જમવાના પણ કેટલા બધા ફાયદા છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે એક બાઈટ તમે જે મોઢામાં મૂકો છો એને ટોટલ 32 વખત ચાવવાનો હોય. એવું બી કહેવાય છે કે આપણે માનો કે શાક રોટલી ખાઈએ છીએ ને, તો એ મોઢામાં એટલી વખત ચાવો કે એની અંદર લાળ રસ ભરી અને ટોટલી લિક્વિડ બની જાય. તમે કોઈ લિક્વિડ પીવો છો તો એને પણ મોઢામાં એટલું મમરાવો કે જાણે કોઈ વસ્તુ ચાવતા હોય તમે. આપણો લાળ રસ, ઘણા બધાને છે ને વાતે થૂકવાની ટેવ હોય. નો ડાઉટ આપણને કફ છે, કફ મોઢાથી નીકળો છે તો થૂકવું જ પડે. બટ અધરવાઇઝ તમારે ક્યારેય ખોટું થૂક ના કરાય. એનું રીઝન છે કે એ આપણો જીવ રસ છે. એ લાળ આપણા ખોરાકમાં ભળે છે ને ત્યારે જ એ પાચન થાય છે. એટલે મહેરબાની કરી અને નાની વસ્તુની ટેવ અત્યારથી પાડો. આપણે બધા આત્મનિર્ભર ભારતમાં રહીએ છીએ અને ભારત કેટલો સ્ટ્રોંગ એક દેશ ઉભરીને બહાર આવ્યો છે. એ અત્યારના ન્યૂઝ ચેનલ્સ, ન્યૂઝપેપર્સ, વડીલોને સાંભળતા હશો ત્યારે લાગતું હશે કે ના, વી આર ઇન્ડિયન. અને ઇન્ડિયન કોઈથી ડરે નહીં, કોઈને ડરાવે તો નહીં જ, પણ કોઈથી ડરે પણ નહીં. તો એવા જ આપણે ના હોવા જોઈએ. એકદમ સ્માર્ટ, એકદમ સ્ટ્રોંગ, સારું વાંચીએ, સારું વિચારીએ, ઘરમાં બધા સાથે નાનું મોટું કામ કરાવી, બધાને આમ કહેવાય ને કે બધાના દિલમાં થોડી જગ્યા કરીએ. આપણું ઘરમાં રહેતા દરેક સભ્ય, એ મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી, વોટ એવર કોણ છે, એ આપણા માટે વર્લ્ડ બેસ્ટ છે. અને આપણું સાચું તીર્થ આપણું ઘર છે. તો ઘરમાં થોડા નાના મોટા કામ કરીએ તો મમ્મીને કેટલું હેલ્પિંગ હેન્ડ બની જઈએ. મમ્મી બી ખુશ, આપણી હેલ્થ બી સારી થઈ જાય ને. તમે અત્યારે ઘરે રહેતા હશો તો જોતા હશો કે મમ્મી પણ કેટલું કામ કરે છે. ખાલી તમે પંખા વગર એક રૂમની અંદર, આપણે ગેસ સ્ટવ બી ચાલુ નથી કરવું અને કિચનમાંય નથી રહેવું, આપણે એક રૂમની અંદર પંખાને એસી વગર 5 મિનિટ બેસી બતાવો, ખબર પડશે કે કેટલી ગરમીમાં મમ્મી રસોઈ બનાવે છે. મમ્મી આજે આ બનાવજે, મમ્મી આજે આ બનાવજે. કેરી હોય એટલે 2 રોટલી વધારે ખવાય, ખાવાની, મજા કરવાની. પણ સાથે મમ્મી કેટલી તકલીફથી કરે છે.
મમ્મીને એવું ફિલિંગ બી નથી કે તકલીફ પડે છે, પણ પડે તો છે ને. તો એ વસ્તુ આપણે સમજીએ અને એને થોડો સપોર્ટ કરીએ. હું એવું માનું કે શિક્ષણથી આગળ સંસ્કાર છે. સવારે મસ્ત નાહી ધોઈને સરસ મજાનું દીવાબત્તી છે, કોઈ માળા છે, કોઈ દંડવટ પ્રણામ છે, કોઈ ભગવાનની સ્તુતિ છે, આરતી છે, કીર્તન છે, એ કરીએ. ભગવાને આપણને આટલું સરસ ઘર, આટલું સરસ લુક વાઇઝ, આટલું સરસ બ્રેઇન આપ્યું છે, તો એમને પણ થેન્ક યુ હાર્ડલી કહેવું પડે ને. બધે જ મજા છે, તમને મજા લેતા આવડવું જોઈએ. એક ટાઈમ ટેબલ બનાવો. આપણે ક્યાં ડુક્કર છીએ, આપણે ક્યાં ડોગ છીએ કે કોઈ પણ જગ્યાએ આમ જશું સૂઈ જશું, ગમે ત્યાં ખાઈ પી લેશું, ગમે જેવું તેવું. આપણે તો માણસ છીએ. પ્રોપરલી આપણે એક ટાઈમ ટેબલ બનાવીએ જેમાં આપણને મેક્સિમમ મજા આવે છે એ કરવું છે, પણ આપણી મજા અન્યને સજા ના થાય એ રીતે. થોડું ડ્રોઈંગ કરીએ, થોડું ચલો આજે આતંકવાદ વિશે મારે 5 વાક્ય લખવા છે. ચલો આજે બહુ ગરમી છે, ગરમી વિશે મારે 5 વાક્ય લખવા છે, અને 5 જ લખવા છે, આપણે 6ઠું વાક્ય નથી લખવું. પણ નવું ક્રિએટિવ કરો. પેપર આર્ટ છે, અરે કલર પેપરની ક્યાં જરૂર છે, ન્યૂઝપેપર છે જ. આપણી આરબી જે ભરાઈ ગઈ છે એના બી પેપર છે, એમાંથી સરસ ક્રાફ્ટિંગ કરો, બહુ મજા આવશે. તમે જેટલું એક્ટિવ બનશો ને એટલું તમારું બોડી, તમારું બ્રેઇન એકદમ કહેવાય ને સતર્ક બનશે, અને તમે બહુ જ સરસ રીતે, બહુ જ સરળ રીતે આગળ વધી શકશો. ફ્રેન્ડ્સ, એક્ટિવ બનો. શું કરું, કંટાળો આવે છે. અરે આટલી સરસ લાઈફ છે, કંટાળો આવે જ ક્યાંથી? તમારા મમ્મી પપ્પાને પૂછો. એક રમકડામાં તો મોટા થઈ ગયા, અને તમારે મહિને એકાદું તો આવી જતું હશે, હે ને? ફ્રેન્ડ્સ, બહુ લકી છો તમે, તો એ લકી છો તો એનો ફાયદો ઉઠાવો. કંઈક નવું શીખીએ, કંઈક નવું વાંચીએ, કંઈક નવું કરીએ, રિયલી કરીએ. કેમ કે આપણે આગળ વધવાનું છે. આપણે ઓટો ડ્રાઈવર નથી બનવું, આપણે લેબર નથી કરવું, આપણે જે કરીએ એ ટોપ પર કરવું છે. ઇવન હું તો એવું કહું કે તમે મેસન બનો ને, મીન્સ કડીઓ, તો એ કડીઓ બી એવો ટોપ લેવલનો હોય ને કે તમે જે કામ કરો ને એમાં નોટ અ સિંગલ મિસ્ટેક. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ જેટલી ઓછી મિસ્ટેક કરો ને એટલા તમે આગળ વધો. તમારા દરેક કામમાં પરફેક્ટનેસ લાવો. ફ્રેન્ડ્સ, બી એક્ટિવ, બી હેપી, રિયલી. અને જો તમને એવું લાગતું હોય કે હા મેં આજે સારું કર્યું, તો મને શેર કરો. મેં તમને બધાને કીધું હતું ઓપરેશન સિંદૂર વિશે તમે લોકો મને કહો. તો એમાં એક તો માહીબેન નર્સરીમાં હતા, એમને મને બહુ સરસ કહેલું. સતાપરા પરીબેને બહુ મસ્ત કીધેલું. પછી એક દેવર્સભાઈ છે, એમને પણ સારું એવું કીધેલું. બીજા પણ ઘણા બધા હતા, પણ એમાંથી અમુક વોટ એવર શું બોલતા હતા એ મને આઈડિયા નહોતો આવતો, સોરી. બટ હજી તમે પ્રોપરલી કરશો ને તો વધારે બેસ્ટ કરશો. આ ત્રણેયની ગિફ્ટ મારા તરફથી બાકી છે, 9 જૂને મળી જશે, હે ને? ફ્રેન્ડ્સ, બી એક્ટિવ, બી હેપી. ઓકે, થેન્ક યુ.